કાનદાસ બાપુ પછી આવ્યો વારો. હું પહેલા પાઠની વાત કરું છું. વાત કરવા અહીં ભેગો નથી એટલે નાના નાના છોકરા છે ને એને ખબર પડે કે આ ભજન શું છે. નાને રમતમાં લેખવાની વાત જ નથી. આ તો ખોયા સો પાયા. આ સિંગ સપાટાની વસ્તુ જ નથી. પહેલા પ્રથમ તો નારાયણ બાપુની હારે મને લઈ જનાર અમારા કલાગુરુ ગહન ભારતી બાપુ છે. ભીમશંકર ભીમનાથમાં પ્રગટ હાજુરા હાજુર, સાંભળજો પ્રેમી નર અને નાર. ભીમનાથમાં મારે રાણપુરને 14 કિલોમીટરનું છેટું. અને અડાળામાં પહેલી જ વાર ભજન કર્યા ભારતી બાપુ, મોટા બાપુ વિશંબર ભારતી બાપુ. ઈ ભજનને પીને બાવાજી બેઠા છે. અવંતિકા ભારતી એમના ગુરુ હતા ભારતી બાપુ. અવંતિકા ભારતી બાપુ એને મેં મારી આગી આંખે જોયા છે. અવંતિકા ભારતી બાપુ બાપુનું આસન લાગી જાય ને એટલે રૂડચંદ ઉસ્તાદ વગાડતો હોય ને એટલે જે હોય આપી દે. ઉસ્તાદ લે જા, क्या चाहिए तेरे को यार, बेटा रुक जाए इधर, अभी तो ये मौज कर, तुझे क्या चाहिए. कपड़ा रूडचंद उस्ताद सिवड़ाई देता था. जमानो में जो मारी आंखें जूनी आंख थी कि बाबू અડધું આંખ ગયું આની અંદર. રૂડચંદ ઉસ્તાદ મારા ગુરુ. હુસેન ઉસ્તાદને મારા હાથે પગ ચંપી કરીને માલિશ કરતો હતો. એની ભાઈ ન જોવાય બાપુ. મારી જિંદગીમાં મેં તબલાવાળા બધા જ પણ હુસેન ઉસ્તાદ જેવું સાજ ક્યાંય ન જોયું. નારાયણ સ્વામી જ્યાં સ્ટેજ ઉપર આવે ને તો આમ ડટ્ટા જીવાડીના ચડાવી અને આમ મારે ને સૂરમાં કરી નાખે. રૂહ હોય એના તબલાની અંદર બોલતી હોય. બોટાદની અંદર ચિથરિયા ખોડિયારની અંદર બદલાય બહુ ગયું છું. એક નારાયણ સ્વામી ગાયું હતું. એમાં દાદરાની અંદર 6 માત્રામાં હુસેન ઉસ્તાદ એક મીંડ વગાડ્યો છે. મારી આખી જિંદગી જતી મારા હાથમાં નથી આવ્યો હજી. આ કલા શું વસ્તુ છે બાબુ, અદભુત વસ્તુ છે. હુસેન ઉસ્તાદ ના દાદા નાથુ ઉસ્તાદ તબલાને આમ હથોડી નહીં મારવાની, આમ મૂકો મારે ને ત્યાં સૂરમાં તબલો હોય. આ બધા ગેબી માણસો આવે. હુસેન ઉસ્તાદ, નારાયણ બાપુ, મમ્મી ઉસ્તાદ ગાડા લઈ લઈને બાપુ હાંડિયો લઈને ગહન બાપુ વારે જતો માંડવી. બાપુના સતી સેવકમાં જવાનું એટલે બાપુના સ્પેશિયલ તબલા તો હુસેન ઉસ્તાદ હતા. પણ અમને મોકો મળ્યો, મેં વગાડ્યું, ઉસ્માનભાઈએ વગાડ્યું. ઉસ્માન ઉસ્તાદની શું વાત કરી, એને કલા જે આપી છે ને ઉસ્માન ઉસ્તાદને, વિચાર કરો બાપુ, એની 2 સાઈડ ચાલુ છે. એ જમણા હાથે જીવડે વગાડે ને હાર્મોનિયમ ડાબા હાથે પ્લે કરે છે. તમે જોજો, ક્યાંક માર્કિંગ કરજો. એટલે એ બધી છે ને પરમાત્માની ખુદાની દેણગી છે. આવા બધા મસ્તાનોને જોયા છે. અને આમ કરતા કરતા જો આ મસ્તાનો આ રસિકગીરી બાપુ, આ રસિકગીરી બાપુને મેં પૂર્વાશ્રમથી જોઉં છું. એની મસ્તી આ જ છે. આમ નામ ભજનમાં પાગલ માણસ છે. ગમ્યા જાય ને તો ભજન કરવાના રસિકગીરી બાપુને. એટલે આપણે સાધુના સંતોના ફકીરોના દાસ છે. મારી માં મને કહેતી, મારી માં તે પોતે મારી કલાકાર પહેલે મારી માં હતી. ટીનની તપેલીમાં ચા બનાવતી હોય ને હવારમાં, એટલે હું બાજુ બેઠો હોય ને એટલે હવારમાં ગાતી હોય. સમજ્યા? ભૈરવી ગાતી હોય, કાગળ તણી હોડી વડે સાગર કદી ઉતરાય ના. સમજ્યા? કાનદાસ મેં મારી માં ભજન ગાતી હતી. મુખડાની માયા લાગી રે મોહન પ્યારા, એ ભજન ગાતા. મીરાબાઈનું પદ ગાતા મારી માં. એને વર્ષો વીતી ગયા. હું દ્વારકા હતો ને, બાપુ નાથા ઉસ્તાદ કરીને તબલો વગાડે. બાપુ ભયંકર તબલો વગાડે. લગ્ગી બાંધે ને લગ્ગી એનું બાયું આમ મારે ને તોય લગ્ગી તો એની ચાલુ જ હોય. બાય આમ થાપ ખુલ્લી થાપ મારે ને તોય લગી બાયામાં થાપ લગાવે ને ખુલ્લી તો તબલા ઉપરથી હાથ ન ઉઠે. એ લગી તો ચાલુ જ હોય. એવી ગતિ મેં ક્યાંય જોઈ નથી નાથા ઉસ્તાદ નહીં. એ નાથા ઉસ્તાદને મેં જોયેલા બાપુ. એની હારે અહીંયા આશ્રમમાં રહેલો. એકવાર બીજની અંદર હું તો નાનો હતો ત્યારે રાતે બાપુની સેવામાં હોય આપણે તો ખાલી બસ. બાપુને રાતે જોઈ તબલાવાળો એટલે મને બોલાવે, તબલા કાઢ એટલે હું વગાડું. હવે એ નાથા ઉસ્તાદ વગાડતા હતા ને હું તો ઓડિયન્સમાં બેઠો હતો. એટલે ઓડિયન્સ નહીં યાર, ભારતીય બેઠક જ થતી. દ્વારકામાં જાઓ તો તમે જોજો ત્યાં બેઠક થતી બીજ આકારની. એમાં કાનદાસ બાપુ ગાતા હતા ને સીધો જીવ ઉપાડ્યો, મુખડાની માયા લાગે મોહન પ્યારા. અને વર્ષો મેં કીધું આ તો મારી માં ગાય છે, આની પાસે ક્યાંથી આવ્યું. પછી ત્રીજા દિવસે કાનદાસ બાપુ બેઠા મારી બાપુ ગાતા હતા.
તો મને કે તું તો જ્ઞાની માનો દીકરો લાગે છે કે હો. મારી માં મારી કલાકાર પહેલા હતી. મારા બાપુજીએ સત્તાર સા બાપુ હારે તબલા વગાડતા. બાપુ દાસ સત્તાર એની યાર મારા બાપુજી ફૂલ ચલમ પીતા. ગિરનારી 6 મહિના 8 મહિના ઘરે ન આવે. જુઈવાળા સાહેબ બાપુ હારે, છોટુસા બાપુ હારે, નાથજી બાપુ હારે, રામ દુલારે બાપુ હારે. કોઈ નામ એને સાંભળ્યું? રામ દુલારે બાપુ ગીરમાં રહેતા. રામ દુલારે બાપુ હારે મારા બાપુજી. અને એ આવી ભજનની મસ્તી લૂંટતા. તો જો બાપુ એ છે ને ભજન વારસામાં જ આવે છે. અનિલ તબલા વગાડતો ને એના બાપુજી ભજન ગાય છે. આ તબલા વગાડો ને તો એના વારસામાં છે બાપુ. એટલે આ બધું છે ને વારસામાં આવે છે બાપુ. એમાં વારસામાં છે. હવે આટલા વર્ષો આમાં ગાયું આ વગાડતા હોય તો આમાં એકાદ બે ભજન આવડે. કંઈ નવીની વાત નથી ગઈ, એ તો આવડે. પણ એ ગળું હોય તો ગવાય બાપુ. યાદ છે ઘણું બધું પણ આમાં આવતું નથી બાપુ. ગાવાનો બહુ ભરભરિયો બહુ છે પણ મેળ નથી આવતો બાપુ. સમજે?